વરસાદની સિઝન આવી ગઈ છે અને સાથે ચામડીના ચેપી રોગોની પણ સિઝન આવી ગઈ છે। વરસાદની ગંદકી અને ભેજ ચામડીને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે। ફંગલ ઇન્ફેક્શન, ખસ અને ખરજવું જેવા રોગો આ સિઝનમાં ખૂબ વધી જાય છે। આ બધાથી બચવા માટે સૌપ્રથમ તમારી ચામડીને કોરી રાખો। વધુ સમય સુધી ભીના કપડાં, મોજા કે શૂઝ પહેરવાનું ટાળો। શરીરને સ્વચ્છ ટુવાલથી લૂછવાનું રાખો। ઇસ્ત્રીવાળા, સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવાનું રાખો। તમારી જે પર્સનલ વસ્તુઓ હોય જેમ કે કપડાં, ટુવાલ અને કાંસકો એકબીજાને શેર કરવાનું ટાળો। ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન સી અને ઝિંકયુક્ત ખોરાક લો। વધુ શાકભાજી અને ફળ ખાઓ, વધુ પાણી પીઓ અને બહારનો ફાસ્ટ ફૂડ, તળેલા ખોરાકથી અત્યારે બચો। જો તમને ચામડીમાં ખુજલી આવતી હોય, ચામડી લાલ થઈ જતી હોય કે ચામડી ઉપર નાની નાની ફોલ્લીઓ દેખાતી હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો। ઘરગથ્થા ઇલાજથી બચો। જો તમે પણ આ ચેપી રોગથી પરેશાન હોવ તો નૂર ક્લિનિક હિંમતનગરનો કોન્ટેક્ટ કરી શકો છો।